સાવરકુંડલા પાલિકા કચેરીના જ પટાંગણમાં ગંદકીના ગંજ। દીવા તળે અંધારું હોય તેમ સાવરકુંડલા નગરપાલિકા કચેરીથી માત્ર 10 થી 20 મીટરના અંતરે અને પાલિકાના જ પટાંગણમાં ગંદકીના ગંજ અને ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખુલ્લી ગટર વહી રહી છે અને ગંદકી અને પ્લાસ્ટિકના ગંજ ખડકાઈ ગયા છે। તંત્રની આ બેદરકારીને કારણે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ગયા છે। નગરપાલિકા વોર્ડ નંબર 9ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીંથી નીકળતી અસહ્ય દુર્ગંધને કારણે લોકોને મોઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। નગરપાલિકા નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે આવતા શ્રદ્ધાળુઓ અને પાછળ આવતા જનતા બાગમાં કસરત માટે આવતા લોકો શુદ્ધ હવા મેળવવાને બદલે ગંદકીની જ દુર્ગંધ લઈ રહ્યા છે। વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે જો ધારાસભ્ય કેવડાપરાનો પ્રશ્ન એક જ દિવસમાં ઉકેલી શકતા હોય તો છેલ્લા 8 થી 10 મહિનાથી પણ વગર ઉકેલાયેલી નગરપાલિકા કચેરીની સામે જ ગંભીર સમસ્યા કેમ તંત્રને દેખાતી નથી? આ ઉપરાંત મહુવા અમરેલી રોડ પર નગરપાલિકાની તૂટેલી દિવાલ પણ સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરી રહી છે। વિપક્ષે માંગ કરી છે કે આ ગટર કચરા અને તૂટેલી દિવાલનો પ્રશ્ન ત્વરિત ઉકેલવામાં આવે। હું કમલ દવે, સદસ્ય સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર 9 અને વિરોધ પક્ષના નેતા સાવરકુંડલા નગરપાલિકા। નગરપાલિકાના પટાંગણમાં નગરપાલિકાથી જ્યાંથી 10 થી 20 મીટર જ દૂર આ જગ્યા જે છે એ નગરપાલિકાની છે। તમે મારી પાછળ જોઈ શકો છો, ગંદકીના ખંજ જામ્યા છે, ખુલ્લી ગટરો વહેતી થઈ છે અને એટલો બધો કચરો છે કે લોકો ત્રાહિમામ, આગળના વેપારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે અને એટલી દુર્ગંધ મારે છે કે અહીંથી નગરપાલિકામાં આવવા માટેનો રસ્તો બી છે પણ લોકો અહીંથી ચાલવાનું ટાળે છે। ચાલે એ પણ માસ્ક કે મોઢે રૂમાલ બાંધી અને નગરપાલિકામાં આવે છે। એની સાથે સાથે પાછળ તમે જોઈ શકો તો જનતા બાગ છે, જ્યાં સવારે હજારો લોકો આવે છે એક્સરસાઇઝ કરવા માટે, વોકિંગ કરવા માટે અને સારી તંદુરસ્ત હવા મેળવવા માટે। પણ આની દુર્ગંધ એટલી છે, આની વાસ એટલી ખરાબ આવે છે કે ત્યાં લોકો સ્વચ્છ અને સુંદર તબિયત લઈને નથી જતા, બીમાર પડી અને જનતા બાગના ડેલાથી બહાર નીકળે છે। આ થોડા સમય પહેલાં ધારાસભ્યશ્રીએ કેવડાપરાનો એક પ્રશ્ન નિરાકરણ એક દિવસમાં કર્યો હતો, એવું એમના વિડીયોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે એક દિવસમાં કેવડાપરાનો પ્રશ્ન સોલ્વ કર્યો હતો। આ જે પ્રશ્ન છે છેલ્લા 8 થી 10 મહિનાથી આ પ્રશ્ન છે, તો અત્યાર સુધી કોઈને નજર ગઈ નથી કે શું કારણેથી આ કરવામાં નથી આવતું। બાજુમાં તમે જુઓ તો ગણપતિ દાદાનું અતિ પૌરાણિક મંદિર છે, જે નગરપાલિકાની હદની એની પ્રિમાઇસીસમાં જ આવે છે, એ પણ એમને કોઈને દેખાતું નથી।